ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. કયા શેર્સ આજે ફોકસમાં રહેશે? જે ઘણી બધી કંપનીઓના પરિણામ જાહેર થયા છે અને નિફ્ટીની ફ્રન્ટલાઇનર કંપનીઓના પરિણામથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં બજાજ ફાઇનાન્સ. સારું ક્વાર્ટર રહ્યું છે. અહીંયાથી નફો અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ બંનેની અંદર આપણને સારો ઉછાળો જોવા મળ્યો છે. બંનેમાં 20થી લઈને 30% સુધીનો લગભગ ઉછાળો છે. એનપીએઝ અહીંયાથી ખાસ કરીને આપણને ઘટતા જોવા મળ્યા છે, પરંતુ ખાસ વાત અહીંયા એયુએમની છે કે જે યર ઓન યર લગભગ 33% જેટલો વધ્યો છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે છે એ અહીંયાથી આપણને લગભગ 6-6.5% જેટલો વધતો દેખાયો છે. એનઆઈએમ અહીંયાથી ચોક્કસથી થોડાક યર ઓન યર ધોરણે આપણને ડિક્લાઇન થતા જોવા મળ્યા છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર પણ થોડાક અત્યારે અહીંયા ડાઉન થતા જોવા મળ્યા છે. લગભગ 15 બેસિસ પોઈન્ટ જેટલા ક્વાર્ટર ઓન ક્વાર્ટર પર આપણે એનઆઈએમ ઘટતા જોયા છે. અહીંયાથી બોર્ડે ખાસ કરીને આપણને 36 રૂપિયાનું એક ડિવિડન્ડ પણ આપ્યું છે, એટલે એ વાતને પણ ખાસ પર ધ્યાન રાખીશું. પરંતુ જે મૂળ વાત આપણે અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે એ છે કે કંપનીએ જે પ્રકારની લોન ગ્રોથ દર્શાવી છે એ ઘણી મહત્ત્વની છે. અને કંપનીએ પોતાની ફાઇલિંગમાં અહીંયાથી એ પણ કહ્યું છે કે એમના જે ઇકોમ અને જે ઇન્સ્ટા કાર્ડવાળા ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ પર જે આરબીઆઈ દ્વારા બેન મૂકવામાં આવ્યો છે, અહીંયાથી તેમણે એવી વિનંતી કરી છે કે આરબીઆઈએ જલ્દીથી બેન અહીંયાથી ઉપાડી લે અને ખાસ કરીને આવનારા FY25ની અંદર એમણે અહીંયાથી સારા જે એનઆઈએમ્સ છે તે ઘણી મોડરેટ રહેવાની આશા વ્યક્ત કરી છે, ગાઈડન્સ આપ્યું છે. અને એમણે કહ્યું છે કે જો અમને આશા છે કે આરબીઆઈ હવે FY25ની અંદર આજે પ્રતિબંધ છે પ્રતિબંધ ઉપાડી લેશે અને પ્રતિબંધને કારણે અમુક જે નંબર ઓફ લોન જે એમણે આપી છે એમાં પણ થોડોક આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો, જે આપણે Q4ના અપડેટ્સ જ્યારે આવ્યા હતા ત્યારે આપણે આ બાબતે ચર્ચા કરી હતી. પરંતુ ઓવરઓલ પરિણામ એક સારા છે. જો સિટી અહીંયાથી બાયના કોલ આપી રહ્યું છે, 8,675ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. કહ્યું છે કે તે છતાં પણ અહીંયા જે રીતે પરિણામ આવતા જોવા મળ્યા છે મોટે ભાગે અહીંયાથી ઇનલાઇન છે, એટલે એ કંપની માટે પોઝિટિવ છે. જોકે તેઓ અહીંયાથી જે એસ્ટિમેટ છે અર્નિંગ એસ્ટિમેટ FY25-26ના એમાં લગભગ 60% ઘટાડો પણ કર્યો છે. એટલે અહીંયાથી એ વાત ખાસ ધ્યાન રાખજો. એનઆઈએમ અહીંયાથી લગભગ 30થી 40 બેસિસ પોઈન્ટનું મોડરેશન એમણે H1 FY25નું અહીંયાથી આપ્યું છે. આની સાથે ટેક મહિન્દ્રાના પણ પરિણામ આવ્યા. જો પરિણામ અહીંયા ટેક મહિન્દ્રાના સારા છે, અહીંયા પણ થોડાક અપેક્ષા જે મુજબ જ આપણને પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ 30% જેટલો વધ્યો છે. આવકની અંદર જો કે થોડોક ડિગ્રોથ જોવા મળ્યો છે 1.8%નો, પરંતુ એબિટ અહીંયાથી લગભગ 34.6% વધ્યા છે. માર્જિનની અંદર પણ સારો એવો ઉછાળો આપણે જોવા મળ્યો છે. ડોલર આવકની અંદર થોડોક ડિગ્રોથ જોવા મળ્યો છે અને ખાસ કરીને $1,554 મિલિયન જે અનુમાન હતું એની સામે $1,548 મિલિયન પર આવ્યું છે. થોડુંક અહીંયાથી એક દબાણ અનુમાન મુજબ નથી રહ્યું. ખાસ કરીને સીસી રેવન્યુઝ છે 1.3%ના ઘટાડાનું અનુમાન હતું, જેની સામે 0.8% જેટલી ઘટી છે. એટલે અનુમાન કરતાં પણ અહીંયા ઓછો ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. મેનેજમેન્ટે FY25ના આઉટલુક પર નિવેદન આપતા કહ્યું છે કે આવનારું વર્ષ છે તે અહીંયાથી આપણને વધુ સારું રહેતું જોવા મળશે. ઓવરઓલ એક સારા પરિણામ છે. જુઓ બ્રોકરેજ પણ અહીંયાથી થોડાક બુલિશ થઈ રહ્યા છે. CLSએ બાયનો કોલ આપી રહ્યા છે, 1589ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે FY27ના જે ટાર્ગેટ્સ છે એ અહીંયાથી ખાસ કરીને એક મોટું કેટાલિસ્ટ સાબિત થઈ શકે છે. HSBC જુઓ હોલ્ડનો ટાર્ગેટ હોલ્ડ કરી રહ્યા છે, ટાર્ગેટ 1300ના આપી રહ્યા છે. અને તેમનું કહેવું છે કે અમુક રોકાણકારો આને એક આલ્ફા સ્ટોક તરીકે ખાસ કરીને અહીંયા જોઈ શકે છે અને જે ટર્ન અરાઉન્ડ માટેનો નવી યોજના જાહેર કરી છે એ અહીંયાથી થોડીક સેન્સિબલ છે. જેફરીઝ અંડર પરફોર્મનો રેટ આપી રહ્યા છે, 1065ના ટાર્ગેટ આપી રહ્યા છે. Q4 અર્નિંગ્સ મોટે ભાગે એમના પ્રમાણે ઇનલાઇન છે, પરંતુ ખાસ કરીને ઓર્ડર બુક નબળી રહી છે અને હેડકાઉન્ટ જે ઓછું થયું છે એને કારણે અહીંયાથી તેઓ થોડાક ચિંતિત છે. પરંતુ ઓવરઓલ ટેક મહિન્દ્રા આજે આપણને એક પોઝિટિવ એક્શન બતાવી શકે છે. ઇન્ડસઇન્ડ બેંક જુઓ, એના પણ પરિણામ આવ્યા. 15% જેટલો નેટ પ્રોફિટની અંદર ગ્રોથ છે. એનઆઈઆઈની અંદર લગભગ 14%નો ગ્રોથ છે. એનપીએઝ અહીંયાથી થોડાક રૂપી ટર્મની અંદર તમને વધતા દેખાયા છે. ખાસ કરીને 6,377 કરોડથી વધીને 6,693 કરોડ પર ગ્રોસ એનપીએ પહોંચ્યા છે. 1,875 કરોડથી નેટ એનપીએ જે છે 1,968 કરોડ પર પહોંચ્યા છે. પરંતુ જ્યારે તમે એનપીએ રેશિયો જુઓ છો તો જુઓ ગ્રોસ એનપીએ લાર્જલી આપણને ઇનલાઇન છે. કોઈ બહુ વધારે મોટો ફરક આવ્યો નથી. 192 અને 0.57% પર આપણને ગ્રોસ એનપીએ નેટ એનપીએ સ્થિર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો.
ઇન્ડસઇન્ડ બેંક પર બ્રોકરેજ જોઈ લઈએ. HSBC અહીંયાથી બાયનો કોલ આપી રહ્યા છે, 2020ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે સ્લિપેજીસ રેશિયોની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે એ અહીંયાથી ખાસું મોટું પોઝિટિવ છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 1925ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે એસેટ ક્વોલિટી અહીંયાથી ઇમ્પ્રૂવ થઈ છે અને રિટેલ ડિપોઝિટ ગ્રોથ અને લોન ગ્રોથ અહીંયાથી મજબૂત રહેતો જોવા મળ્યો છે. અને જેફરીઝ બાયનો કોલ આપીને 1940ના ટાર્ગેટ આપી રહ્યા છે. ને એમનું કહેવું છે ખાસ કરીને કે NIMC અહીંયાથી સ્ટેબલ છે. ક્રેડિટ ક્વોલિટી અહીંયાથી ખાસ એક સારું પોઝિટિવ થઈને બહાર આવ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. L&T ટેકનોલોજી એટલે કે LTTSના પણ પરિણામ આવ્યા. પરિણામ અહીંયા પણ સારા છે. પ્રોફિટ 1% જેટલો વધ્યો છે. આવકની અંદર લગભગ 5%નો ગ્રોથ છે. એબિટ 3% જેટલી વધી છે. જો કે માર્જિન થોડાક અહીંયાથી મોડરેટ થયા છે, 17.2% પર હતા, ઘટીને 16.9% પર રહેતા જોવા મળ્યા છે. ડોલર રેવન્યુ ગ્રોથ સારો એવો અહીંયાથી જોવા મળ્યો છે. $304.5 મિલિયન અનુમાન હતું, $305.1 મિલિયન પર રહી છે. CC રેવન્યુ ગ્રોથ અહીંયા 4.8%ના અનુમાન સામે 5.1% પર રહેતું જોવા મળ્યું છે. અને FY25 રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે CCની અંદર તે લગભગ 8થી 10%નું તેમણે અહીંયાથી આપ્યું છે. ખૂબ સારા પરિણામ છે. અન્ય જે આપણે જોયું તો ગઈકાલે LTI મેન્ટ્રીના પરિણામ આવ્યા હતા, એમાં ઘાસી એવી નબળાશ પરિણામમાંથી એની સામે L&T ટેકનોલોજી સર્વિસીસના પરિણામ આપણને ઘણા સારા કમ્પેરેટિવલી લાગી રહ્યા છે. જો મોર્ગન સ્ટેનલી છતાં પણ અહીંયા અંડરવેટ છે, 4200નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમના મુજબ અમુક અનુમાનો કરતાં પરિણામ થોડાક ઓછા રહ્યા છે. જોકે કંપનીનું જે YTD પરફોર્મન્સ રહ્યું છે એને કારણે તેઓ અહીંયાથી EPSની અંદર એક કટનું એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે એક સારા એવા રનઅપ બાદ અહીંયા તેઓ થોડુંક પ્રોફિટ બુકિંગ જેવું કરતા આજના દિવસમાં આવી શકે છે. પરંતુ બ્રોડલી પરિણામ કંપનીના ઘણા સારા છે. સિયાન જોઈ લો, સારા પરિણામ રજૂ કર્યા છે. 28% જેટલો નફો એમનો વધ્યો છે. આવક અહીંયાથી 2% જેટલો જ ગ્રોથ જોવા મળ્યો છે. એબિટ 3% જેટલો ગ્રોથ જોવા મળ્યો છે. માર્જિન અહીંયાથી આપણને થોડાક બ્રોડલી સારા રહેતા જોવા મળ્યા છે. 14.3% હતા, 14.4% પર છે. પરંતુ એની સામે બ્રોકરેજ જુઓ, મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે. પરંતુ ટાર્ગેટ એમણે અહીંયાથી ચોક્કસથી કટ કર્યા છે. 2400ના ટાર્ગેટ હતા, 2250ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે જે રેવન્યુ ગાઈડન્સની વાત હતી ત્યાં આગળ સારા એવા ઉછાળાની અપેક્ષા હતી, જ્યાં થોડીક અનુમાન કરતાં ઓછી નરમાશ આવી છે. માર્જિન અહીંયા અન્ય જે સ્પર્ધકો છે એના કરતાં સારા રહ્યા છે. પરંતુ જો તેમણે ઓવરવેટનો કોલ આપ્યો છે, પરંતુ આજે અમુક ચિંતા છે એને કારણે થોડાક ટાર્ગેટ કટ કર્યા છે. એટલે આજના દિવસે આપણને બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક આ બધા પર ખાસ ફોકસ રહેવાનો છે. આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ કે જ્યાં આજે આપણે ખાસ નજર રાખીશું? જે અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળતું દેખાઈ શકે છે. UTI AMC પર નજર કરી રહી. સારા પરિણામ છે. કંપનીનો નફો 90% આપણને વધતો દેખાયો છે અને 162.8 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરીએ તો 38% કંપનીની આવકમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 416.1 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 87.4% કંપનીના એબિટા વધ્યા છે અને વધીને 228 ની આસપાસ કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. માર્જિન જે 40.5% પર હતા ત્યાંથી સુધરી અને 54.9% પર રહેતા દેખાયા છે. અને બોર્ડે ખાસ કરીને ફાઇનલ ડિવિડન્ડ 24 રૂપિયા પ્રતિ શેરનું આપ્યું છે અને સ્પેશિયલ ડિવિડન્ડની વાત કરીએ તો 23 રૂપિયા પ્રતિ શેર જે છે તેનું રેકમેન્ડેશન અહીંયાથી કરવામાં આવ્યું છે, જાહેરાત કરવામાં આવી છે. તો ફોકસ UTI AMCના કાઉન્ટર પર રહેશે. એક સારા પરિણામ છે. દરેક ફ્રન્ટથી પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર તનલા પ્લેટફોર્મનું રહેશે. અહીંયા પણ સ્ટોક પરિણામનું રિએક્શન બતાવી શકે છે. નેટ પ્રોફિટની વાત કરીએ 8.2% વધ્યો છે અને વધીને 130.2 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ 20.6% કંપનીની આવકમાં વધારો જોવા મળતો દેખાયો છે. 1005 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી થોડું ઘણું દબાણ છે. 3.4% કંપનીના એબિટા ઘટ્યા છે અને ઘટીને 160 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન પણ ઘટ્યા છે. 19.9% પર હતા ત્યાંથી ઘટી અને 16% પર આપણને રહેતા દેખાયા છે માર્જિન. અને બોર્ડે 6 રૂપિયા પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ જે છે તે અહીંયાથી કરી છે. તો તનલા પ્લેટફોર્મ એક મિશ્ર પરિણામ છે. ફોકસ રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. અન્ય પણ પરિણામ રજૂ થયા હતા કંપનીઓના, જેના ઉપર ખાસ ફોકસ રહેશે, જેમાં આવાસ ફાઇનાન્સ શેફલરના કાઉન્ટર પર નજર રહેશે અને PSP પ્રોજેક્ટના પણ પરિણામ આવ્યા હતા. તો કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે આ બધા કાઉન્ટર પર પણ આજે નજર રાખવાની રહેશે. ન્યૂઝ બેઝ અમુક કાઉન્ટર રિએક્શન બતાવી શકે છે. તેમાં સૌથી પહેલાં ઇન્ટરગ્લોબ એવિએશન ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, કંપની 30 એરબસ A350-900નો ઓર્ડર જે છે તે અહીંયાથી આપશે અને 2027
સુધી આ એરબસ ડિલિવરીની અપેક્ષા જે છે તે કંપની રાખી રહ્યું છે અને એરબસ A350-900 એરક્રાફ્ટમાં જે ખાસ કરીને રોલ્સ રોયસ ટ્રેન્ટની વાત કરીએ જે XWB એન્જિન જે છે તે અહીંયાથી આપણને રહેતું જોવા મળશે આ એરબસમાં. અને તમને જણાવી દઈએ કે હાલમાં 350થી વધુ એરક્રાફ્ટ જે છે તે અહીંયાથી કંપની ઓપરેટ ઓલરેડી કરી રહી છે. તો કંપનીએ જે ઓર્ડર આપ્યો છે તેને કારણે ઇન્ટરગ્લોબ એવિએશન જે છે આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક સારી ખરીદારી સ્ટોકમાં બનતી દેખાઈ હતી. નેક્સ્ટ કાઉન્ટર ટાટા સ્ટીલનું રહેશે. અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે એક પોઝિટિવ સમાચાર છે. ટાટા સ્ટીલ પોર્ટ ટાલ્બોટના 1.25 બિલિયન પાઉન્ડના રોકાણ સાથે જે છે આગળ વધતી આપણને જોવા મળશે અને ટાટા સ્ટીલ અહીંયા ઇલેક્ટ્રિક ફર્નેસ બનાવવા જે છે તે અહીંયાથી બનાવશે અને આ માટે ફર્નેસ 4 અને 5 જૂન માટે સપ્ટેમ્બરથી જે છે તે અહીંયાથી બંધ કંપની જે છે તે કરતી જોવા મળશે અને 15 મેથી ખાસ કરીને UK નો જે પ્લાન્ટ છે તેમાં વોલન્ટરી જે રિડન્ડન્સી એસ્પિરેશન પ્રોસેસ જે છે તે પણ અહીંયાથી શરૂ કરવામાં આવશે. સાથે જ કર્મચારીઓને આ સમય દરમિયાન જે ચૂકવણી છે તે અંગેની સહમતિ જે છે તે પણ બનતી દેખાઈ રહી છે. તો ત્યાં અંગે પણ કર્મચારીઓને લઈને પણ જે સમસ્યા છે તે અહીંયાથી આવતી નહીં જોવા મળે અને સપ્ટેમ્બર 2024 માટે ખાસ કરીને ઇલેક્ટ્રિક આર્ક ફોર્નેસ માટે ઓર્ડર કંપની અહીંયાથી આપતી જોવા મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં તૈયારીઓ જે છે તે આપણને શરૂ થતી દેખાશે અને ઓગસ્ટ 2025 સુધીમાં ખાસ કરીને બાંધકામની શરૂઆત કરવામાં આવશે. તો રોકાણ માટે આગળ જે રીતે ટાટા સ્ટીલ અને પોર્ટ ટાલ્બોટ જે છે તે વધી રહ્યા છે તેને કારણે ટાટા સ્ટીલનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ ટાટા સ્ટીલ પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે. ઇક્વલ વેટ રેટ તેમણે આપ્યું છે 135%ના લક્ષ્યાંક તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે જે UK બિઝનેસમાં રિસ્ટ્રક્ચરિંગને લઈને જે અપડેટ આવી રહી છે તેને કારણે ખાસ કરીને પોઝિટિવ ડેવલપમેન્ટ આપણને જોવા મળી શકે છે. એને કારણે તેઓ ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે. તો ફોકસ ટાટા સ્ટીલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. NHPC અને L&T નો કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે કારણ કે અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે આર્બિટ્રલ ટ્રિબ્યુનલે NHPCને 337.6 કરોડ ચૂકવવાના નિર્દેશ આપ્યા છે અને આ NHPC જે છે તે આ 337.6 કરોડ L&Tને ચૂકવશે. સાથે જ આ કંપની જે છે તે હાઇડ્રો પ્રોજેક્ટ વિવાદ મામલે આ NHPC L&Tને આ રકમ જે છે તે અહીંયાથી ચૂકવશે અને L&Tએ રિવાઇઝ ક્લેમમાં NHPCથી 175.3 કરોડની માંગ કરી હતી. તેની સામે 337.6 કરોડની ચૂકવણી જે છે તે NHPC L&Tને કરતી જોવા મળશે. તો એને કારણે આજે આ બંને સ્ટોક પર પણ નજર રાખવાની રહેશે. અને છેલ્લે વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ તો જે મે મહિના સિરીઝની શરૂઆત જ થઈ છે તેમાં આ વોડાફોન આઈડિયા જે છે તે પહેલા દિવસે જ FNO બેનમાં ઉત્પન્ન આવતો દેખાયો છે. તો વોડાફોનનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. ગઈકાલે જે રીતે FPOના લિસ્ટિંગના સમાચાર હતા ખાસી એવી રિકવરી આપણે સ્ટોકમાં જોઈ હતી પણ આજે આ FNO બેનમાં આવ્યો છે. કઈ રીતે રિએક્ટ કરે છે સ્ટોક ફોકસ રાખવાનું રહેશે વોડાફોન પર. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર રિએક્શન જોવા મળશે. જી તો નિફ્ટી